આજે આપણે હતી ધૂળેટીની રજા, એટલે બપોર પછી આપણે ગયા હતા નાના વરાછાના ઢાળમાં રામજી મંદિર. રામજી મંદિરે ગૌશાળા બહુ અદ્ભુત છે, ગીર ગાયું. અને ત્યાંથી પછી અંદર ચાલતા ચાલતા ભગવાનના દર્શન કરવા ગયા. રામ અને સીતા ભગવાનના દર્શન કર્યા. પછી આ મંદિર તમે જુઓ, બહુ અદ્ભુત બનેલું છે અને એનું વિશાળ પટાગણ છે. વિશાળ પટાગણની અંદર એક વડલાનું વૃક્ષ છે ઘટાદાર, કે કોઈ પણ ભક્તો બપોરે આવ્યા હોય અને દર્શન કરવા આવે તો એની નીચે બેસી અને આરામ કરી શકે એવું ઘટાદાર વૃક્ષ છે. જુઓ તમને આગળ બતાવ્યું. પાછળ એ તાપીનો કિનારો છે. તાપીનો કિનારો છે અને ત્યાં બેસવા માટે આરસના બાકડા બનાવેલા છે, એટલે ઠંડુ વાતાવરણ હોય એવું. ત્યાંથી આગળ ગયા એટલે મહાદેવના મંદિરે ગયા. મહાદેવના મંદિરે જળની લોટી ભરી અને એ જળની લોટી મહાદેવ ઉપર અભિષેક કર્યો. તમે જુઓ, આ ત્યાં તાપીના કિનારે રામજી મંદિર છે ને, ત્યાં મહાદેવનું મંદિર બહુ પૌરાણિક મંદિર છે. મંદિર બહુ મસ્ત છે. એટલે આપણે ત્યાં ભગવાનના દર્શન કરવા ગયા હતા અને આજે મહાદેવના દર્શન કરી અને જળ અભિષેક કરી અને પગે લાગી અને સૌને પ્રાર્થના કરી.